એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસને ઝડપીને એસીબીને સોંપી દીધી છે। બોપલ સ્થિત બહેનના નિવાસ સ્થાનેથી કેતકી વ્યાસ ઝડપાઈ। અપ્રમાણસર સંપત્તિ કેસમાં કેતકી વ્યાસ સામે કાર્યવાહી તેજ થઈ છે। પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે એસીબીએ ગુનો નોંધ્યો હતો। તપાસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત મળ્યાના આક્ષેપ હતા। ત્યારે આખરે લાંબા સમય બાદ કેતકી વ્યાસ કાયદાના સકંજામાં આવી ગયા છે। અપ્રમાણસર સંપત્તિ કેસમાં હવે વધુ ખુલાસાની શક્યતા છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ભાવેશ, આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ જેઓની ધરપકડ આખરે થઈ, છેલ્લા ઘણા સમયથી તેઓ નાસ્તા ફરતા હતા, શું છે વધુ વિગતો? જે વાત કરવામાં આવે તો એસીબીમાં નોંધાયેલા પ્રમાણસર મિલકતના કેસમાં કેતકી વ્યાસ કે જે આણંદના પૂર્વ અધિક કલેક્ટર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે લાંબા સમયથી ફરાર હતા અને તે અમદાવાદમાં શીલા ખાતે પોતાના બહેનના ઘરે હોય તે પ્રકારની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કરી તેને એસીબીના હવાલે કરી છે। મહત્વનું છે કે એસીબી દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં 3.56 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી હતી અને જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી અને હવે જ્યારે એસીબીને કેતકી વ્યાસ સોંપવામાં આવી છે ત્યારે હવે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે અને રિમાન્ડ પણ માંગવામાં આવશે। ત્યારે આ કેસમાં જોવાનું એ રહેશે કે કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસમાં કેવા ખુલાસા થાય છે। બિલકુલ ભાવેશ, આભાર તમામ માહિતી આપવા બદલ।